ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં ખારવાવાડા વિસ્તારમાં પૌરાણિક કામનાથ મહાદેવનું મંદિર આવેલું છે। ખારવા સમાજના ઇષ્ટદેવ કામનાથ મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાથી કામનાથ મહાદેવ નામથી ઓળખાય છે। 115 વર્ષ પહેલા સ્થાપિત કામનાથ મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સંવત 1965માં ઉકાભાઈ ભેસાલિયાએ કરી હતી। આજે દેવદર્શનમાં કામનાથ મહાદેવના દર્શન કરી ધન્ય થઈશું। ગીર સોમનાથ હર અને હરિની ભૂમિ કહેવાય છે। આ ભૂમિ પર અનેક પૌરાણિક મંદિરો આવેલા છે, જેમાંનું એક વેરાવળ સ્થિત કામનાથ મહાદેવનું મંદિર છે। આ મંદિરની સ્થાપના 115 વર્ષ પહેલા ખારવા સમાજના પટેલ દ્વારા કરવામાં આવી। ત્યારથી ખારવા સમાજ કામનાથ મહાદેવને ઇષ્ટદેવ તરીકે પૂજન અર્ચન કરે છે। ખારવા સમાજની બેઠક કામનાથ મહાદેવ મંદિરે રાખવામાં આવેલી છે, જે આ મંદિરની વિશેષતા છે। આ બેઠક પર બેસીને સમાજના પટેલ ખારવા સમાજનું નેતૃત્વ કરે છે અને અહીં જ ખારવા સમાજની સમસ્યાનું સમાધાન પણ કરવામાં આવે છે। તમે જોશો આ કામનાથ મહાદેવનું અતિશય મહત્વ છે કે કામનાથની ગાડીમાં જે પટેલ બને એને આપોઆપ નાના હોય કે મોટા હોય એ બાપા કહીને જ બોલાવે છે। અને આની પરંપરા એવી છે કે કામનાથની ગાડી પર બેસીને કંઈ ખોટું કરો તો એને આઈને પરચો બતાડે છે। અને અમે જોઈએ છે કે કામનાથની ગાડી અમુક 10-12 વર્ષ પહેલાં જે લોકોએ તોડવામાં ભેગા થયા હતા અને જેને તોડી છે એ બધાને સજા કરી છે અને આપણે બધા જોઈએ છે, તમે પણ જોવો છો કે બધાને સજા થઈ છે। એટલે આ કામનાથ મહાદેવ છે એ અમારા માટે હજર છે ને અમને પરચાના આપોઆપ દેખાય છે। અમારા પૂર્વજોથી કહેતા આવે છે કામનાથનું જતન કરવાનું, આપણે પૂજાપાઠ કરવાની, તો આપણા ઘરમાં સુખ શાંતિ રહી, સમાજમાં સુખ શાંતિ રહી। આજે આ કામનાથ મહાદેવના આશીર્વાદથી બધા માછીમારો ખુશ છે, સુખી છે। એનું કારણ છે કામનાથ મહાદેવ ને રામદેવજી મહાદેવ। કામનાથ મહાદેવ ખારવા સમાજના લોકોની આસ્થાનું કેન્દ્ર છે। માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા ખારવા સમાજના લોકો જ્યારે અફાટ દરિયામાં માછીમારી કરવા જાય છે, ત્યારે કામનાથ મહાદેવને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરે છે અને કામનાથ મહાદેવ તેમના તમામ ભક્તોને આશીર્વાદ આપી તેમની રક્ષા પણ કરે છે। જ્યારે પણ દરિયામાં તોફાન ઉદ્ભવે ત્યારે ખારવા સમાજ કામનાથ મહાદેવને અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી આપત્તિમાંથી ઉગારવા માનતા માને છે અને ભગવાન કામનાથ મહાદેવ માછીમારોની કામના પૂરી કરી તેમને સુરક્ષિત કાંઠા સુધી પહોંચાડે છે તેવી દ્રઢ માન્યતા આજે પણ ખારવા સમાજમાં પ્રવર્તે છે। ભગવાનના સ્વરૂપ તો અનેક છે, પણ રૂપ તો ભગવાનનું એક જ છે। એટલે હું માનું છું કામનાથને 365 દિવસમાં કોઈ એવો દિવસ કોરો નહીં હોય કે હું મારા મંદિરની અંદર નહીં આવ્યો હોય। ક્યારેક હું બહાર ગયો હોય ત્યારે હું નહીં આવ્યો, બાકી તો ક્યારેક 90% હું અંદર આવેલો છે મંદિરની અંદર ને આવતો રહું છું। હું તો ઠીક છે, મારા ફેમિલીના ઘણા મેમ્બરો પણ બધા લોકો આવે છે ને દર્શન કરે છે ને હું
અમારા ફેમિલી જોડે છતાં પણ અમારા સમાજના જે અમારા ખારવા સમાજના તમામ લોકો આવે છે દર્શન કરે છે, દર્શનનો લાભ લે છે એની અંદરમાં, ને દર્શન કરવાથી જીવન ધન્ય થાય છે, જેથી કરીને અહીંયાથી બહાર નીકળીએ ક્યારે પણ મંદિરના અંદરથી, તો જેવું મંદિરના અંદરથી બહાર નીકળીએ તો એ દરમિયાન અમને એટલું સુકૂન મહેસૂસ થાય છે 2 મિનિટ બેસીને, કે અંતરાત્મામાં ખુદને એમ થાય છે કે નહીં, ભગવાનના દરવાજે જરૂર સુકૂન છે. લોકો કહે છે એ વાત સત્ય છે કે ભગવાન સિવાય ક્યાંય સુકૂન છે જ નહીં. કેવું લાગે અહીંયા આવ્યા પછી? આવા પછી એટલો આનંદ લાગે, આપણે હૃદયની અંદર ખુદને કંઈ ટેન્શન હોય, ચિંતા હોય, કંઈ ઉપાડી હોય, કંઈ જાતની કંઈ પ્રોબ્લેમ હોય, એ બધી સોલ લાગે, આપણે કંઈ લાગે જ નહીં. અહીંથી બેઠા પછી આપણે ખુદને એમ થાય કે આપણી પાસે કંઈ છે જ નહીં. ને જ્યારે અહીંયાથી બહાર નીકળે તો એની પોઝિટિવિટી એવી આવે છે કે જેથી કરીને પોઝિટિવિટીની અંદર માણસ બહાર નીકળે તો એના કાર્ય જે નથી થતા એ પણ થઈ જાય છે. ખારવા સમાજના વિદેશમાં વસતા લોકો જ્યારે પણ માદરે વતન આવે છે ત્યારે અચૂક મહાદેવના દર્શને આવે છે. વેરાવળ સ્થિત કામનાથ મહાદેવ મંદિર હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કામનાથ મહાદેવની પૂજા અર્ચના અને દર્શન માટે શિવ ભક્તો અહીં નિયમિત પધારતા હોય છે. માત્ર ખારવા સમાજ જ નહીં, અન્ય સમાજના શિવ ભક્તો પણ અહીં દર્શને આવે છે. ભગવાન કામનાથ દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. અમે અહીંયા રોજના આવીએ છીએ 10 વાગે ભગવાનની સેવા કરવા, પૂજા કરવા. અમે સેવા કરીએ અમે બહેનો બધી, ને પછી અમે 12 વાગે નીકળી જઈએ. પછી સાંજના પાછા આરતીમાં આવીએ. બાપો સૌની મનોકામના પૂરી કરે છે. બહુ જૂનું મંદિર છે અમારું બધીનો ખારવાળાનો આખા સમાજનો બધીનો નિયમ છે અહીંયા દર્શન કરવા આવવાનો. મંદિર છે મહાદેવનું છે, તો કેવી મનોકામનાઓ હોય છે? તમારી કોઈ મનોકામના પૂર્ણ થઈ? હા, મારી મનોકામના બહુ પૂરી થઈ, એટલે તો હું 7-8 વર્ષથી હું સેવા કરવા આવું છું. બાપાએ મારી મનોકામના પૂરી કરી એટલે હું 7-8 વર્ષથી અહીં સેવા કરવા આવું છું બાપાની. બધી સૌ કોઈ પણ આવે છે ને દુખિયારા સૌની સેવા બાપો પૂરી જ કરે છે મનોકામના. 115 વર્ષ જૂના મંદિરની તત્કાલીન કલાકૃતિ મંદિરનું આકર્ષણ છે. સોમનાથ વિસ્તારમાં ઘણા મંદિરો આમ તો આવેલા છે, જેમાં કામનાથ મહાદેવ મંદિર વિશિષ્ટ ભાત પૂરી પાડે છે. અહીં દર્શને આવતા લોકોને અનોખી ઉર્જાનો સંચાર થાય છે. મનને પૂર્ણ શાંતિની અનુભૂતિ થાય છે. નિત્ય વહેલી સવારે અનેક ભક્તો કામનાથ મહાદેવ પર જળાભિષેક અને પૂજા કરી ધન્ય બને છે. ભગવાન ભોળાનાથ કામનાથ સ્વરૂપે દરેક ભક્તો પર પોતાની કૃપા વરસાવતા રહે છે. કામનાથ મંદિરમાં હું 30 વર્ષથી અહીંયા દર્શન કરવા આવું છું અને હું ઘણા વર્ષથી અહીંયા સેવા કરું છું અને અહીંયા જે બી ઘણી સેવા કરું છું. અહીંયા બધા ઘણા લોકો અહીંયાથી બહારથી દર્શન કરવા આવે છે. અહીંયા દૂર દૂરથી દર્શન કરે. જે અહીંયા ઘર ખારવારો મૂકીને ગયા છે તે બી અહીંયા વર્ષોથી અહીંયા રોજનો નિયમ છે એવો કે અહીંયા રોજના દર્શન કરવા અહીંયા આવે છે. બહારથી અહીંયા આવે છે. જે બહાર ખારવારની બહાર રહેવા ગયા છે ને તે બી અહીંયા દર્શન કરવા આવે છે રોજે રોજ. સવારે નિયમ પ્રમાણે સવારે સવાર સાંજ રોજ આવી જાય છે. આ 145 થી 150 વર્ષ જૂનું મંદિર છે. બહુ જૂનું ઘરું મંદિર છે અને સિદ્ધ મંદિર છે. એ જ કહેવાય ને કે જાગતું મંદિર ભગવાનનું, એવું જાગતું મંદિર છે કામનાથ મહાદેવ. મંદિરની બેઠક પર બેસનાર સમાજના પટેલને સામાજિક પરંપરા મુજબ ન્યાયાધીશ જેવો દરજ્જો મળે છે. બેઠક પરથી આપવામાં આવેલા નિર્ણયનું ખારવા સમાજનો દરેક વ્યક્તિ સન્માન જાળવે છે. કામનાથ મંદિર પરિસરમાં આવેલી આ બેઠક પર બિરાજમાન ખારવા સમાજના પટેલને સમાજના દરેક લોકો બાપા તરીકે સંબોધી એક અલગ જ ઓળખ પ્રસ્થાપિત કરે છે. બેઠક પર બેસનાર વ્યક્તિ ઉંમરમાં ભલે નાની હોય,
ખારવા સમાજના દરેક નિર્ણય આ ગાદી પરથી લેવાય છે. આ ગાદીનો નિર્ણય હંમેશા કામનાથ મહાદેવનો નિર્ણય હોય તેમ શિરોમાન્ય હોય છે.